ઓગળ તાલુકાની તાણા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટરના 9 ગામો માટે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત સ્થાનિક આગેવાનો અને સરપંચો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારે ઉપસ્થિત મહાનુભાવો, ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, તાલુકા ભાજપ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ, ભાજપ તાલુકા મહામંત્રી રમેશભાઈ જોશી, ઓગળ મામલતદાર કિરણભાઈ ગોસ્વામી, ટીડીઓ નરેશભાઈ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, નાયબ મામલતદાર પાર્થિવ સોલંકી, સતીશભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા, નિરંજનભાઈ ઠક્કર, દશરથભાઈ ઠક્કર, તાણા સરપંચ અભુજી ઠાકોર વગેરે અને પ્રાથમિક શાળા આચાર્યશ્રી સહિત અધિકારીગણ પદાધિકારીઓ ઉપસ્થિત રહીને ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ સેવા સેતુમાં રેશન કાર્ડની કામગીરી, આયુષ્માન કાર્ડ, વયવંદના યોજના, વિધવા સહાય, UGVCL અને વગેરે વિવિધ સરકારી યોજનાઓના સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો અને ગામ લોકોએ જણાવ્યું હતું કે ઘર આંગણે સરકારી યોજનાઓના લાભ મળવાથી સમય અને શક્તિની મોટી બચત થઈ છે। તેમજ મોટી સંખ્યામાં 9 ગામોના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, ઓગળ। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા એ વખતે એમણે ખૂબ સારો નિર્ણય કર્યો કે ગ્રામીણ વિસ્તારના લોકો એ તાલુકા મથક જાય અને નાના નાના કામ માટે કરીને એમનો આખો દિવસ બગડે છે। ત્યાં જ્યાં પછી અધિકારી હોય ના હોય તો એનો ખૂબ મોટો વિચાર કર્યા પછી, ખૂબ સારો વિચાર કર્યા પછી આદરણીય રૂપાણી સાહેબે નિર્ણય કર્યો કે ગુજરાતના દરેક વિસ્તારમાં દરેક ક્લસ્ટર વાઇઝ એ સેવા સેતુ કાર્યક્રમ થાય અને એ સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકાના બધા અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને તાલુકાની જેટલી કચેરીઓ છે, જેટલા વિભાગ છે એ ગામડામાં જાય અને એ તમામ લગભગ 57 પ્રકારની યોજનાઓનો લાભ એ ત્યાં અધિકારીઓ બેસે, ત્યાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાના અધિકારીઓ, સમાજ કલ્યાણ વિભાગ, બધા જ વિભાગો એ આખો દિવસ સવારે 9 થી 5 વાગ્યા સુધી બેસે અને એ ક્લસ્ટરમાં આવતા જેટલા ગામડા આવતા હોય, 8 ગામડા આવતા હોય, 10 ગામડા આવતા હોય, એ બધા જ ગામડાઓના લોકોને તાલુકાના મુખ્ય મથક ઉપર જવું ન પડે અને એ ગામમાં જ એ તમામ યોજનાઓનો લાભ મળે એવા આશયથી આ કાર્યક્રમો છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે। આજે તાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં અમારા તાલુકાના ભાજપના આગેવાનો, અધિકારી મિત્રો, ગામના સરપંચ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રયાસ કરવા બદલ અધિકારી મિત્રોને, ભાજપના આગેવાનોને, અહીંના સરપંચ સહિત ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।